નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસને ફરી વખત ગુજરાતમાં સત્તારૂઢ કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે અને તાજેતરમાં જ આણંદ ખાતે એક મીટિંગ મળી હતી। એમાં ગુજરાતને સર કરવા માટે, ગુજરાતમાં કોંગ્રેસની સત્તાના પુનઃસ્થાપન માટે બે રણનીતિકારોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ બંને જણ ઇલેક્શન સુધી એટલે કે 2027ના વિધાનસભાના ઇલેક્શન સુધી કાર્યરત રહેશે અને અલગ અલગ તબક્કે માર્ગદર્શન આપવા સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે સંકલન કરશે। આવો જાણીએ આ બે કોંગ્રેસી અગ્રણીઓ કોણ છે અને એમની ભૂમિકા શું રહેશે। કોંગ્રેસનું મિશન 2027 વિધાનસભા ગુજરાત પાર પાડવા માટે સચિન રાવ અને સુનિલ કાનુગોલુને જવાબદારી સોંપવામાં આવી છે। આ બંને વિશેની જો આપણે વાત કરીએ, એમનો પરિચય આપણે મેળવીએ તો એ કંઈ આવી રીતે છે। સુનિલ કાનુગોલુ રાજકીય રણનીતિકાર છે અને અગાઉ મેકકિન્સી નામની મલ્ટીનેશનલ કંપનીમાં જોડાયેલા હતા। તે પછી પ્રશાંત કિશોરની આઈપીએસ સંસ્થા સાથે ભાજપમાં નરેન્દ્ર મોદીના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં કામ કર્યું। અમિત શાહની દેખરેખ હેઠળ ભાજપના 2014ના લોકસભાના ચૂંટણીના અભિયાનના તેઓ મુખ્ય સભ્ય હતા। એઆઈડીએમકે અને ડીએમકે અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના ચૂંટણી અભિયાનમાં કામગીરી આપી। 2022માં સુનિલ કાનુગોલુએ કોંગ્રેસમાં મુખ્ય ચૂંટણી રણનીતિકાર તરીકે જોડાયા અને કર્ણાટક 2023ની ચૂંટણી માટેની વોર રૂમના વડા બન્યા। કાર્યક્રમોની ભીડ ભેગી કરવી અને વ્યૂહાત્મક રોડમેપ બનાવવા સહિતની તેમની વિશેષતા। સુનિલ કાનુગોલ એક રણનીતિકાર તરીકે પણ ઓળખાય છે અને બેઝના કાર્યકરોને સક્રિય કરવાથી માંડી અને ઇલેક્શનનો રોડમેપ તૈયાર કરવો અને એની સ્ટ્રેટેજી નક્કી કરવી એ એની મુખ્ય કાર્યવાહી છે। બીજી તરફ જે અન્ય એક જવાબદારી સોંપવામાં આવી છે એ સચિન રાવને સોંપવામાં આવી છે। સચિન રાવ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને અમેરિકાની મિશિગન બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે। તેમની પાસે કોર્પોરેટ સ્ટ્રેટેજી અને ઇન્ટરનેશનલ બિઝનેસ જેવા વિષયોની માસ્ટરીની પદવી છે। તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં તાલીમી વિભાગનું કાર્ય સંભાળે છે અને પક્ષના હોદ્દેદારો તથા કાર્યકરોને પ્રશિક્ષિત કરવાની જવાબદારી જોવે છે। કોંગ્રેસનું સંદેશ મેગેઝિન પણ તેઓ સંભાળે છે અને પેગાસસ દ્વારા સચિન રાવની જાસૂસી થયાનું પણ બહાર આવ્યું હતું। રાહુલ ગાંધી દ્વારા પાર્ટી કાર્યકરોને તાલીમ આપવા અને આંતરિક વ્યવસ્થાઓમાં સુધારો લાવવા માટે પસંદ કરાયેલા પૈકીના નેતાઓમાંના એક છે। સચિન રાવ અને સુનિલ કાનુગોલુ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી એક્ટિવ રહેશે। આ બંનેની જવાબદારી સવિશેષ રીતે એ રહેશે કે એમણે ગુજરાતની અંદર મૃતપ્રાય અવસ્થામાં પડેલી કોંગ્રેસને ફરી જીવંત કરવાની છે। હતોત્સાહી થયેલા નેતાઓ અને કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકવાનો છે। ગુજરાતની પ્રજાને જાગૃત કરવાની છે અને કોંગ્રેસ પ્રત્યે વાળવાની જવાબદારી એમની છે। એમને કેટલી સફળતા મળશે અને આગામી દિવસોમાં શું પરિસ્થિતિ થશે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસ કશે ને કશે આળસ મરડીને બેઠી થવા માટેના પ્રયત્નો કરી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં આ બંને અગ્રણીઓ કઈ રીતની ભૂમિકા ભજવે છે અને એમની શું રણનીતિ રહેશે એ પણ આપણને જોવા મળશે। દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।